Good morning, friends. Today we discuss FYBSc chapter number 3 enzymes. Today we discuss enzyme, catalyte site, active site and substrate site. કે એન્ઝાઇમ રહ્યો એ એન્ઝાઇમ મોલેક્યુલ્સ સબસ્ટ્રેટના મોલેક્યુલ્સ સાથે કેવી રીતે બાઇન્ડ કરે એના વિશેની આજે આપણે વાત કરવાની છે. તો ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ ધ એક્ટિવ સાઇટ? As the substrate molecule are the comparatively much smaller than the enzyme molecules. એટલે કે કોઈ પણ એન્ઝાઇમ હશે અને એને પર્ટિક્યુલર કોઈ સબસ્ટ્રેટનો મોલેક્યુલ હશે તો એ બેની અંદર સબસ્ટ્રેટનો મોલેક્યુલ હશે એ નાનો હશે, જ્યારે એન્ઝાઇમનો મોલેક્યુલ હશે એ મોટો હશે. There should be some specific region. હવે એવું શા માટે જોવા માટે? તો કે એ એવું શા માટે જોવા માટે? કેમ કે એની અંદર સ્પેશિયલ રિજિયન આવેલા હોય. સ્પેસિફિક રિજિયન કેની અંદર? તો કે એન્ઝાઇમની અંદર. ઓર અથવા તો સાઇટ ઓન ધ એન્ઝાઇમ્સ ફોર ધ બાઇન્ડિંગ વિથ ધ સબસ્ટ્રેટ, અથવા તો એવી સાઇટ આવેલી છે કે જ્યાં એન્ઝાઇમ સબસ્ટ્રેટ સાથે બાઇન્ડ કરી શકે છે. Such site of the attachment are variously called as the active site, catalytic site or the substrate site. Three different site, active site, catalytic site or the substrate site. The property of the active site. The active site opaque a relatively small portion of the enzyme molecules. એક્ટિવ સાઇટ શું છે? તો કે એન્ઝાઇમની એવી નાની સાઇટ છે કે જ્યાં સબસ્ટ્રેટનો મોલેક્યુલ્સ એની સાથે બાઇન્ડ કરે. The active site is the neither a point nor a line or even a plate but is a three-dimensional entity. હવે જે એક્ટિવ સાઇટ રહી એ એન્ઝાઇમની અંદર જ આવેલી હશે, જ્યારે એન્ઝાઇમ રહ્યો એ થ્રી ડાયમેન્શનલ સ્ટ્રક્ચરની અંદર આપણે જોવા મળે. તો આપણે જોઈએ કે એનું થ્રી ડાયમેન્શનલ સ્ટ્રક્ચર કઈ ટાઈપનું હશે. એન્ઝાઇમ, the catalyst is defined as the substance that increase the rate of the chemical reaction without the being itself change in the process is called a enzyme. હવે એન્ઝાઇમ એઝ અ બાયોલોજિકલ કેટાલિસ્ટ ની આપણે વાત કરીએ તો એન્ઝાઇમ આર ધ પ્રોટીન that increase the rate of reaction by the lowering the energy activation. કે જ્યારે આપણે કોઈ પણ એન્ઝાઇમ અને સબસ્ટ્રેટનું બાઇન્ડિંગ થતું હશે અથવા તેની રિએક્શન થતી હશે, એ રિએક્શનમાં થોડીક એનર્જી આપીએ તો એનો રેટ ઓફ રિએક્શન વધી જાય. તો અહીંયા આપણે થ્રી ડાયમેન્શનલ સ્ટ્રક્ચરની વાત કરવાની હતી. તો કે થ્રી ડાયમેન્શનલ સ્ટ્રક્ચર કે અહીંયા આપેલું છે એન્ઝાઇમનું સ્ટ્રક્ચર, કે એન્ઝાઇમના સ્ટ્રક્ચર સાથે કોફેક્ટર અને સબસ્ટ્રેટનો મોલેક્યુલ બાઇન્ડ થાય. રેડી? તો અહીંયા ક્લિયરલી આપી દીધું છે કે સબસ્ટ્રેટના મોલેક્યુલ્સ, એન્ઝાઇમ અને એની સાથે કોફેક્ટર જોઈન્ટ થાય. તો કે એ સ્ટ્રક્ચર કેવું હશે? થ્રી ડાયમેન્શનલ સ્ટ્રક્ચર હશે. It is the made up of the group that comes from the different part of the linear amino acid sequence. હવે એ કેના બનેલા હશે? તો કે પર્ટિક્યુલર સાઇટ રહી એ અલગ અલગ એમિનો એસિડની આખી સિક્વન્સથી બનેલા હશે અને એ લિનિયર ફોર્મની અંદર જોવા મળશે. ફોર એક્ઝામ્પલ, લાઇસોઝોમ એઝ ધ 6 સબસાઇટ. લાઇસોઝાઇમ એક પ્રકારનો એન્ઝાઇમ કે એની કુલ એક્ટિવ સાઇટ કેટલી છે? 6. The amino acid residue located at the active site are the 35, 52, 59, 62, 63 and 107. એ એની અલગ અલગ એક્ટિવ સાઇટ આપેલી, એટલે કે એની અંદર એટલા એમિનો એસિડ આવેલા હશે. યુઝ્યુઅલી ધ અરેન્જમેન્ટ ઓફ ધ એટમ્સ ઇન ધ એક્ટિવ સાઇટ ઇઝ વેલ ડિફાઇન્ડ, result
in a marked specificity of the enzymes. All the cases are the no, where the active site change is the configuration in the order to bind a substrate, which is the only slightly different in a structure from its own substrate. હવે માની લ્યો કે કોઈ એન્ઝાઇમનું સ્ટ્રક્ચર સ્પેસિફિક હશે ત્યારે એની સાથે સબસ્ટ્રેટનો મોલેક્યુલ બાઇન્ડ થયો હશે નહીં ત્યારે. હવે જ્યારે સબસ્ટ્રેટનો મોલેક્યુલ એની સાથે એની એક્ટિવ સાઇટ સાથે બાઇન્ડ કરશે ત્યારે એન્ઝાઇમના સ્ટ્રક્ચરની અંદર એટલે કે એના કન્ફિગ્યુરેશનની અંદર શું થશે? ચેન્જ થશે. રેડી? ત્યારબાદ ધ એક્ટિવ સાઇટ બાઇન્ડ ધ સબસ્ટ્રેટ મોલેક્યુલ બાય ધ રિલેટિવલી વીક ફોર્સ. હવે એક્ટિવ સાઇટ સાથે સબસ્ટ્રેટનો મોલેક્યુલ વીક ફોર્સથી એટલે કે જે એનો બંધ બન્યો હશે, બોન્ડિંગ થયું હશે, એ બોન્ડિંગ કેવું હશે? લૂઝલી હશે અથવા તો વીક હશે કે જેને આપણે ઇઝીલી સેપરેટ કરી શકીએ. ધ એક્ટિવ સાઇટ ઇન ધ એન્ઝાઇમ મોલેક્યુલ્સ આર ધ ગ્રુપ or the cavities from which water is largely excluded. It contains amino acids such as aspartic acid, glutamic acid, lysine, serine, etc. The side chain group like the COOH, NH2, CH2OH વગેરે. તો અહીંયા વાત કરી કે જ્યારે કોઈ પણ એક્ટિવ સાઇટ સાથે કોઈ વોટર મોલેક્યુલ્સ જોડાય લાઈક એસ્પર્ટિક એસિડ કે કોઈ પણ એસિડની અંદર એની સાઇડ ચેન કેની બનેલી હશે? એક તો કાર્બોક્સિલિક ગ્રુપની બનેલી હશે અને એક તો એમિનો ગ્રુપની બનેલી હશે. હવે જો એક્સ્ટ્રા સાઇડ ચેનની અંદર આલ્કોહોલ કે કોઈ પણ અધર હાઇડ્રોક્સિલિક ગ્રુપ જોડાયેલા હોય અથવા તો કીટોન ગ્રુપ જોડાયેલો હોય તો એની એક્ટિવ સાઇડમાં ચેન્જ થશે અથવા તો એને કેટાલિટિક ગ્રુપ ઇન ધ એક્ટિવ સાઇડ. Microenvironment in which the certain polar residues acquire the special property which is the essential for the catalysis. હવે જે માઇક્રો એન્વાયરમેન્ટ, હવે એના માટે જે જરૂરિયાત હશે કે એન્ઝાઇમ અને સબસ્ટ્રેટ એની સાથે એની એમિનો એસિડની બાઇન્ડ જોડાયેલી હશે, એ કેવી રીતે જોડાય કે એનું પોલાર રિજિયન કેવું થશે એ સ્પેશિયલ કેના ઉપર આધાર રાખશે? તો કે એ કયા એન્વાયરમેન્ટની અંદર એકબીજા સાથે અટેચમેન્ટમાં આવે. હવે એના ઉપરથી ફિશર નામના વૈજ્ઞાનિકે એક મોડેલ આપેલું હતું કે જેને ફિશર્સ લોક એન્ડ કી મોડેલ કહેવામાં આવે છે. ઓલ્સો known as the template model proposed by the Emil Fisher in 1898. 1898ની અંદર એમિલ ફિશર નામના વૈજ્ઞાનિકે એનું એક ટેમ્પલેટ મોડેલ રજૂ કર્યું. ધ યુનિક બિટવીન ધ સબસ્ટ્રેટ એન્ડ એન્ઝાઇમ ટેક પ્લેસ એટ ધ એક્ટિવ સાઇટ, કે જ્યારે એન્ઝાઇમની એક્ટિવ સાઇટ સાથે સબસ્ટ્રેટનો મોલેક્યુલ બાઇન્ડ થશે ઓર ધ લેસ ઇન ધ મેનર ઇન વિચ કી ફિટ અ લોક એન્ડ ધ રિઝલ્ટ ઇન ધ ફોર્મેશન ઓફ એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ. એટલે શું વાત કરી કે જેવી રીતે તાળું અને ચાવી, લોક અને કી, કે જ્યારે આપણે લોકની અંદર કી નાખી અને એ જે સ્ટ્રક્ચર બને તો એને અહીંયા સ્ટ્રક્ચરનું નામ આપી દીધું છે એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ. રેડી? એટલે કે ચોક્કસ એન્ઝાઇમ માટે ચોક્કસ સબસ્ટ્રેટની જરૂર પડશે અથવા તો ચોક્કસ સબસ્ટ્રેટનું ડિગ્રેડેશન કરવા માટે અથવા તો એની કેટાલિટિક એક્ટિવિટી કરવા માટે ચોક્કસ એન્ઝાઇમની જરૂર પડશે. તો એવી જ રીતે તાળા અને ચાવીની અંદર થાય કે કોઈ પણ લોક હોય એની સ્પેસિફિક કી હોય. રેડી? તો એવી જ રીતે અહીંયા પણ આપી દીધું છે પર્ટિક્યુલરી એન્ઝાઇમ અને એની સાથે સબસ્ટ્રેટનો મોલેક્યુલ્સ બાઇન્ડ થશે એટલે કે ચોક્કસ પ્રકારનું શું થશે? એક કોમ્પ્લેક્સ બનશે કે જેને આપણે એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ કહીએ. હવે એનું મોડલ શું હતું એના વિશે આપણે વાત કરીએ. ઇન ફેક્ટ ધ એન્ઝાઇમ સબસ્ટ્રેટ યુનિક ડિપેન્ડ ઓન ધ રેસિપ્રોકલ ફિટ બિટવીન ધ મોલેક્યુલર સ્ટ્રક્ચર ઓફ ધ એન્ઝાઇમ એન્ડ સબસ્ટ્રેટ.
હવે એન્ઝાઇમ સબસ્ટ્રેટ યુનિક એટલે કે એનો જે કોમ્પ્લેક્સ બન્યો હોય કેના ઉપર આધાર રાખતો હશે, તો કે કેવા પ્રકારનું મોલેક્યુલર સ્ટ્રક્ચર છે કેનું, તો કે એન્ઝાઇમનું અને સબસ્ટન્ટનું, એ બેનું મોલેક્યુલર સ્ટ્રક્ચર શું છે એના આધાર ઉપર એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ બનશે. એન્ડ એઝ ટુ મોલેક્યુલ્સ are involved, this hypothesis also known as the concept of intermolecular fit. કે હવે અહીંયા બે સબસ્ટ્રેટની અથવા તો બે મોલેક્યુલ્સની વાત કરી છે, એક તો એન્ઝાઇમ અને બીજું છે આપણો સબસ્ટ્રેટ. તો એટલા માટે એ આખા હાઇપોથિસિસને એટલે કે આખી થિયરીને શું નામ આપવામાં આવ્યું, ધ કન્સેપ્ટ ઓફ ધ ઇન્ટરમોલેક્યુલર ફિટ. એટલે ઇન્ટરમોલેક્યુલર ફિટ એટલે શું થયું, તો કે એકબીજા સાથે કનેક્ટેડ થઈ જશે, એકબીજા સાથે કનેક્ટેડ થઈ જશે, એટલા માટે એને ઇન્ટરમોલેક્યુલર ફિટ નામ આપવામાં આવ્યું. The enzyme substrate complex is highly unstable and almost immediately this complex decomposes to produce end product of the reaction and the regenerate the free enzyme. હવે શું વાત કરી કે જ્યારે એન્ઝાઇમ અને સબસ્ટ્રેટ આગળ આપ્યું કે એન્ઝાઇમ પ્લસ સબસ્ટ્રેટ બન્યા એટલે શું થશે કે એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ બનશે. રેડી, અહીંયા આપણે તમને બતાવી દઉં. હવે એન્ઝાઇમ અને સબસ્ટ્રેટ બન્યા એકબીજા સાથે જોડા એટલે એને આપણે કીધું એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ કીધું. હવે આ એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ રહ્યું ES હતું, જે અહીંયા ES કે જેને આપણે કોમ્પ્લેક્સ કહીએ, એન્ઝાઇમ સબસ્ટ્રેટનું કોમ્પ્લેક્સ કહીએ. તો આ એન્ઝાઇમ સબસ્ટ્રેટનું કોમ્પ્લેક્સ રહ્યું એ થોડા સમય માટે જ રહેશે અથવા તો એ અનસ્ટેબલ છે, હાઈલી અનસ્ટેબલ. કેમ અનસ્ટેબલ છે કે એ જાજો સમય એકબીજા સાથે અટેચમેન્ટમાં રહી શકતા નથી અને ડાયરેક્ટ શું કરી લે છે તો કે એનું ડીકમ્પોઝ થઈ જશે, એટલે કે બંને છૂટા પડી જશે. હવે જ્યારે બંને છૂટા પડશે ત્યારે સબસ્ટ્રેટમાંથી પ્રોડક્ટ બનશે એટલે કે પી બનશે અને એન્ઝાઇમ પાછો આપને મળી જશે. તો એન્ઝાઇમ સબસ્ટ્રેટ યુનિયન રિઝલ્ટ ઇન ધ રિલીઝ ઓફ ધ એનર્જી કે જેના કારણે શું થશે, એનર્જી ઉત્પન્ન થશે. It is this energy which in fact rise the energy level of the substrate molecules, thus indicate the active state. કે જે શું કરશે, જે એનર્જી ઉત્પન્ન થઈ એ એનર્જી હવે સબસ્ટ્રેટના મોલેક્યુલ્સ કેપ્ચર કરશે. હવે સબસ્ટ્રેટના મોલેક્યુલ પાસે પોતાની એનર્જી તો હતી, પ્લસ બહારથી જે કોમ્પ્લેક્સ બન્યું એની એનર્જી એને આપવામાં આવી અથવા તો સબસ્ટ્રેટ કેપ્ચર કરી લેશે. એના કારણે એનું એનર્જી લેવલ વધી જશે. એનર્જી લેવલ વધી ગયું એટલે કે એને એક્ટિવ સ્ટેટની અંદર એ વહી જશે કે એ લો એનર્જી લેવલમાંથી હાઈ એનર્જી લેવલમાં વહી જશે. હવે હાઈ એનર્જી એની લેવલની અંદર વહી જશે એટલે શું થશે તો કે એ પોતાની એક્ટિવિટી વધારશે. In this active state, certain bond of the substrate molecules become more susceptible to the cleavage. કે જેના કારણે સબસ્ટ્રેટના મોલેક્યુલ્સ એકબીજા સાથેનું બાઇન્ડિંગ પ્રોપર થશે. હવે કોસાલ્ટ ઇન્ડ્યુસ ફિટ મોડલ આ પણ એક આઈએમપી પ્રશ્ન છે કે અનફોર્ચ્યુનેટ ફીચર ઓફ ધ ફીચર્સ મોડલ ઇઝ ધ રિજિટ ઓફ ધ એક્ટિવ સાઇટ. કોસાલ્ટ presumed that the enzyme molecules does not retain its original shape. એ પોતાનો ઓરિજિનલ શેપ મેળવતા નથી કે એનું સ્ટ્રક્ચર મેળવતા નથી, બટ ધેટ કોન્ટેક્ટ ઓફ ધ સબસ્ટ્રેટ ઇન્ડ્યુસ સમ કન્ફ્યુગેશનલ ઓર ધ જીઓમેટ્રિકલ ચેન્જ ઇન ધ એક્ટિવ સાઇટ. એટલે શું થશે, આ એવું કહેવા માગે છે કે જ્યારે સબસ્ટ્રેટ અને એન્ઝાઇમ એકબીજા સાથે જોડાય છે ત્યારે બંનેના સ્ટ્રક્ચરની અંદર થોડોક ફેરફાર થશે, કાં તો એના સ્ટ્રક્ચરની અંદર થશે અથવા તો એના જીઓમેટ્રિકલ અથવા તો કોન્ફિગરેશનલ ચેન્જ થશે ઇન ધ એક્ટિવ સાઇટ ઓફ ધ એન્ઝાઇમ મોલેક્યુલ્સ. ક્યાં ચેન્જ થશે તો કે એન્ઝાઇમની એક્ટિવ સાઇટ ઉપર ચેન્જ
થશે. Consequently, the enzyme molecules is made to fit completely the conformational and the active center of the substrate. અને પછી શું થશે તો કે પ્રોપર શેપ આવી જશે ત્યારે એનું કન્ફિગ્યુરેશન ચેન્જ થઈ જશે અને એ કન્ફિગ્યુરેશનની અંદર હવે એન્ઝાઇમ શું કરશે સબસ્ટ્રેટ સાથે વધુ બાઇન્ડિંગ કરશે અને એમાંથી પ્રોડક્ટ બનાવતું થશે. At the same time, the other amino acid residue may become a buried in the interior of the molecules. હવે એની 3 પોસિબિલિટી હતી કે the enzyme may first undergo the configurational change then bind the structure. એટલે કે પહેલી કન્ફિગ્યુરેશન શું થયું કે એન્ઝાઇમ સબસ્ટ્રેટ સાથે જોડાયા પહેલાં જ શું થશે પોતાની એક્ટિવ સાઇટને ચેન્જ કરી દેશે અથવા તો એનું સ્ટ્રક્ચર જે હતું એ ચેન્જ થઈ જશે અને પછી સબસ્ટ્રેટ સાથે બાઇન્ડ થશે. બીજું હતું કે ધ અલ્ટરનેટિવ પાથવે ઇઝ ધેટ ધ સબસ્ટ્રેટ મે બી ફર્સ્ટ બાઉન્ડ એટલે કે પહેલાં સબસ્ટ્રેટ બાઇન્ડ થશે એન્ડ ધેન અ કન્ફર્મેશનલ ચેન મે બી અકર અને પછી શું થશે તો કે એન્ઝાઇમની એક્ટિવ સાઇટ ચેન્જ થશે. Both the process may occur simultaneously with the further isomerization to the final conformation. કે બંને કન્ડિશન ઉપરથી કે જ્યારે સબસ્ટ્રેટ બાઇન્ડ થઈ જાય અને પછી જે છેલ્લું સ્ટ્રક્ચર મળે એટલે કે એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ એ એની ફાઇનલ સ્ટ્રક્ચર હશે. Cosalde model has now regained much experimental support કે એને વધુ સપોર્ટ મળ્યું. કન્ફર્મેશનલ ચેન્જ ડ્યુરિંગ ધ સબસ્ટ્રેટ બાઇન્ડિંગ એન્ડ ધ catalysis have been demonstrated for the various enzymes such as the phosphoglucomutase, cytokinase, કાર્બોક્સીપેપ્ટિડેઝ વગેરે એન્ઝાઇમમાં એને આ રિએક્શન જોવા મળી. શું થાય પહેલાં જે એક્ટિવ સાઇટ હતી અને સબસ્ટ્રેટનો મોલેક્યુલ્સ હતો રેડી એ બંને એકબીજા સાથે બાઇન્ડિંગ થશે ત્યારબાદ એન્ઝાઇમની એક્ટિવ સાઇટનું શું થશે કન્ફર્મેશન ચેન્જ થશે. હવે એક્ટિવેશન એનર્જી. વોટ ઇઝ ધ એક્ટિવેશન એનર્જી? All the chemical reaction in a biological system have the energy barrier which the prevent reaction from the proceeding in an uncontrolled and spontaneous manner. The input of energy required to break this energy barrier or the start a reaction is called the activation energy. હવે એક્ટિવેશન એનર્જીની વ્યાખ્યા અહીં આપી ડેફિનેશન આપી શું કીધું કે કોઈ પણ બાયોલોજિકલ સિસ્ટમ હોય એની અંદર જે એનર્જી બેરિયર હોય કે વિચ પ્રિવેન્ટ રિએક્શન ફ્રોમ ધ પ્રોસીડિંગ કે જે રિએક્શન કરાવતું હશે ઇઝ અનકન્ટ્રોલ એન્ડ ધ સ્પોન્ટેનિયસ મેનર કે એ અનકન્ટ્રોલ હશે એટલે કે એને આપણે કંટ્રોલ કરી શકતા નહીં હોય અને એ સ્પોન્ટેનિયસ સતત ચાલતી પ્રક્રિયા છે. હવે એના માટે જે આપણે એનર્જી આપવી પડશે એ બેરિયરને તોડવા માટે એ એનર્જીને શું કહેવાય એક્ટિવેશન એનર્જી. Enzymes lower the activation energy of a reaction that is the required amount of the energy needed for the reaction to occur. કે આના માટે આપણે વધુ પ્રમાણમાં એનર્જી આપવી પડશે. They do this by the binding to a substrate, holding it in a way that allows the reaction to happen more effectively. જેના કારણે રિએક્શન કેવી થઈ જશે મોર ઇફેક્ટિવ. હવે અહીંયા ચાર્ટ આપી દીધો છે. સૌપ્રથમ શું કર્યું તો કે રિએક્ટન્સ છે. રિએક્ટન્સ એટલે કે એન્ઝાઇમ અને સબસ્ટ્રેટ રેડી બે આપણે અહીંયાની વાત કરીએ તો સૌપ્રથમ એની એક્ટિવેશન એનર્જી ઓછી હતી. હવે જેમ જેમ રિએક્શન પ્રોસેસ થતી જશે તેમ તેમ શું કરશું આપણે એનર્જી એપ્લાય કરશું. હવે જ્યાં એનર્જી મળતી જશે તેમ તેમ શું થશે એન્ઝાઇમનું એક્ટિવેશન એનર્જી અનકેટાલાઇઝ રિડક્શન થશે એટલે કે એ હાઈ પીક ઉપર મળશે. જ્યાં એ બ્લુ લાઇન આપેલી છે તો એ એનું શું થયું તો કે એક્ટિવેશન થયું એન્ઝાઇમનું અથવા તો સબસ્ટ્રેટનું અને એ પોતાના હાઈ લેવલ સુધી પહોંચ્યો કે જ્યાં તેઓ અનસ્ટેબલ છે એટલે વળી પાછું આવશે ડાઉન થશે
એટલે જે ગેપ મળ્યો કે જે ગ્રીન કલરની લાઈન આપી કે એક્ટિવેશન એનર્જી ઓફ ધ કેટાલાઇઝ્ડ રિએક્શન, કે જેના કારણે એટલી એનર્જી શું થાય ઉત્પન્ન થઈ અને એમાંથી પછી છેલ્લે પ્રોડક્ટ બનશે. એક્ટિવેશન એનર્જીના અમુક ક્રાઇટેરિયા કે ધીસ ઇટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ ટુ રિમેમ્બર ધ એન્ઝાઇમ ડુ નોટ ચેન્જ ધ રિએક્શન ડેલ્ટા જી, એટલે કે એ પોતાની એક્ટિવેશન એનર્જી એની એનર્જી ચેન્જ કરશે નહીં. ઇન ધ અધર વર્ડ they do not change whether the reaction is the exergonic or the endergonic. એટલે શું કે ગમે તેવી પરિસ્થિતિની અંદર એન્ઝાઇમ રહ્યો, એટલે કે બે પરિસ્થિતિ આપી હતી, કાં તો એક્ઝર્ગોનિક અથવા તો એન્ડરગોનિક. એક્ઝર્ગોનિક એટલે શું થયું, સેલની બહારની તરફ થતી રિએક્શન, અને એન્ડરગોનિક એટલે કે અંદરની તરફ થતી રિએક્શન. કોઈ પણ રિએક્શન થતી હોય એમાં એન્ઝાઇમની રિએક્શન અથવા તો એની એક્ટિવેશન એનર્જી હશે એ ચેન્જ થશે નહીં. ધીસ ઇઝ બીકોઝ they do not change the reactants or the product free energy. એટલા માટે શું છે કે પ્રોડક્ટ અને એનું રિએક્ટન્સ ચેન્જ થતા નથી. They only reduce the activation energy required to reach the transition state. એ પેસિલ કેના માટે વપરાય છે તો કે એના ટ્રાન્ઝિશન સ્ટેટ માટે વપરાય છે, એટલે કે એક ગ્રાઉન્ડ સ્ટેટમાંથી એના અપર સ્ટેટ સુધી પહોંચવા માટે, અને વળી પાછું અપર સ્ટેટમાંથી ડાઉન સ્ટેપ, એટલે કે એના કારણે શું થશે કે એનર્જી બેરિયર રચાશે, એટલે કે એનર્જી ઉત્પન્ન થશે. હવે કોએન્ઝાઇમ, તો કોએન્ઝાઇમ એટલે શું? The enzyme functional group takes part in the acid-base reaction to the form transition bonding with the substrate or the take part in the charge to charge interaction. They are the less stable for the catalyzing redox reaction for the transition transfer of the chemical group. Such reaction are carried out the small molecule called a કોફેક્ટર. કોફેક્ટર એટલે કે ઈજી ભાષામાં આપણે સમજી કે એન્ઝાઇમ ને સબસ્ટ્રેટ એકબીજા સાથે મેચ થઈ જશે, પરંતુ જો એની સાથે કોફેક્ટર જોડાશે નહીં તો એન્ઝાઇમ અને સબસ્ટ્રેટ એકબીજા સાથે જોઈન્ટ થશે જ નહીં. સચ રિએક્શન કોલ્ડ એઝ ધ કોફેક્ટર. કોફેક્ટર મે બી મેટલ આયન. હવે એમાં શું હોઈ શકે કોફેક્ટર તરીકે કે મેટલ આયન્સ સચ એઝ ધ ઝિંક +2 required for the catalytic activity of the carboxypeptidase A. ઉત્સેચક માટે આપણે ઝિંક આયનનો ઉપયોગ કરવો પડે. ઓર્ગેનિક મોલેક્યુલ્સ કોલ્ડ એઝ અ કોએન્ઝાઇમ. હવે જો આપણે ઓર્ગેનિક મોલેક્યુલની વાત કરતા હોય તો એમાં આપણે કોફેક્ટરને કોએન્ઝાઇમ કહીએ. સચ એઝ ધ NAD+ ઇન ધ NADH, અહીંયા વાય છે એ થોડીક મિસ્ટેક છે, એટલે કે NADH ની અંદર. Some cofactor for instance NAD+ are but transitorily associated with the given enzyme molecule, so that in the effect they functional as the co-substrate. Other cofactors known as the prosthetic group are the essentially permanently associated with their proteins obtained by the covalent bond. હવે આ કોવેલેન્ટ બોન્ડને આપણે વધુ સારી રીતે સમજીએ તો કોફેક્ટરને આપણે સમજીએ. તો અહીંયા કોફેક્ટર આપી દીધા છે કે પ્રોપર્ટી ઓફ ધ એન્ઝાઇમ્સ કેમિકલ, કે કોફેક્ટર કે કોએન્ઝાઇમ કે લૂઝલી બાઉન્ડ ટુ ધ એન્ઝાઇમ નોન કોવેન્ટલી બાઉન્ડ. રેડી. અહીંયા એક શબ્દ આપી દીધો છે હોલો એન્ઝાઇમ ઇઝ ઇક્વલ ટુ એપો એન્ઝાઇમ પ્લસ કોફેક્ટર. અહીંયા એપો એન્ઝાઇમ આપી દીધો છે, કોફેક્ટર આપી દીધો છે, અને જે બે બનશે એને આપણે કહેવાય કે ઓલો એન્ઝાઇમ, કે જેની સાથે સબસ્ટ્રેટનો મોલેક્યુલ્સ જોઈન્ટ
હવે કોફેક્ટરની અંદર એક તો કોએન્ઝાઇમ જોયું અને બીજું શું જોવાનું છે આપણે પ્રોસ્ટેટિક ગ્રુપ કે વેરી ટાઇટલી ઓર ધ ઇવન કોવેન્ટલી બાઉન્ડ ટુ એન્ઝાઇમ કે ટાઇટલી બાઉન્ડ થયેલું હશે કોવેલેન્ટ બોન્ડ દ્વારા. હવે રોલ્સ ઓફ ધ કોફેક્ટર ઇન ધ એન્ઝાઇમ ફંક્શન કે સબસ્ટ્રેટ અને એન્ઝાઇમ એકબીજા સાથે જોઈન્ટ થશે પરંતુ કોફેક્ટર જોડાય તો જ એ શું થશે એનું કન્ફર્મેશન ઓફ ધ એક્ટિવ સાઇટનું કન્ફર્મેશન ચડવાશે. હવે બે પ્રકારે જોઈન્ટ થઈ શકે, એક તો નીચેથી અથવા તો સબસ્ટ્રેટની સાથે બાઇન્ડ થઈ શકે. રેડી? હજી એમાં આપણે પ્રોસ્ટેટની નોમેનક્લેચર, એક્ટિવેશન, એનર્જી. Coenzyme are the chemically changed by the enzymatic reaction in which they participate. Thus, in the order to complete the catalytic cycle, the coenzyme must be returned to its original state. For the prostatic group, this can occur only a separate phase of the enzymatic reaction. અહીં આપી દીધું છે એપોએન્ઝાઇમ ઇનએક્ટિવ પ્લસ કોફેક્ટર અને શું બનશે તો કે હોલો એન્ઝાઇમ બનશે કે જે એક્ટિવ હશે અને આ હોલો એન્ઝાઇમની સાથે શું થશે સબસ્ટ્રેટનો મોલેક્યુલ્સ બાઇન્ડ થશે. માઇકલ મેન્ટન ઇક્વેશન કે જે તમારે નથી આવતું. હવે ફેક્ટર અફેક્ટિંગ એન્ઝાઇમ એક્ટિવિટી કે એન્ઝાઇમની એક્ટિવિટીમાં કયા કયા ફેક્ટર અફેક્ટ કરે તો એની વાત કરીએ તો ધ એક્ટિવિટી ઓફ એન્ઝાઇમ ઇઝ ધ અફેક્ટ બાય ધ ઇટ્સ એન્વાયરમેન્ટલ કન્ડિશનલ ચેન્જિંગ ધીસ અલ્ટર ધ રેટ ઓફ રિએક્શન કેસ બાય ધ એન્ઝાઇમ ઇન નેચર. Organism adjust the condition of their enzyme to produce a optimum rate of reaction where necessary, or they may have the enzyme which are adapt to functional well in the extreme condition where they lie. એટલે કે અહીંયા કયા કયા પેરામીટર્સ અફેક્ટ કરે એની વાત કરી. એક તો એન્વાયરમેન્ટલ કન્ડિશનલ હોય લાઈક અ ટેમ્પરેચર હે, પીએચ હે કે કોઈ ત્યારબાદ ઓસ્મોટિક શોક કે સબસ્ટ્રેટ મોલેક્યુલ કેટલું, એન્ઝાઇમ મોલેક્યુલ્સ કેટલું, ઓર્ગેનિઝમ એની સાથે કેવી રિએક્શન આપે એ બધું. તો એક એક આપણે વાત કરીએ ટેમ્પરેચર. ઇન્ક્રીઝિંગ ટેમ્પરેચર ઇન્ક્રીઝ ધ કાઇનેટિક એનર્જી કે જેમ ટેમ્પરેચર આપણે વધારશું એમ કાઇનેટિક થર્મોડાયનેમિક્સના લો પ્રમાણે કે એની કાઇનેટિક એનર્જી શું થશે ઇન્ક્રીઝ થશે. ધ મોલેક્યુલ પ્રોસેસ ઇન ધ ફ્લુઇડ ધીસ મીન્સ ધેટ ધ મોર રેન્ડમ collision between the molecule per unit time. હવે જો આપણે ટેમ્પરેચર વધારીએ કે સ્પેસિફિક ટેમ્પરેચર ઉપર જ શું કરતું હશે કોઈ પણ એન્ઝાઇમ એની સાથે રિએક્શન વધુ આપી શકતું હશે. એટલે કે કોઈ પણ એન્ઝાઇમનું પ્રોપર ટેમ્પરેચર હશે. માની લ્યો કે આપણે એન્ઝાઇમની કોઈ વાત કરીએ કે અમાઇલેજ એન્ઝાઇમ, તો અમાઇલેજ એન્ઝાઇમ રહ્યું એનું ઓપ્ટિમમ એટલે કે સૌથી ઝાઝું પ્રોડક્શન એ ક્યારે કરશે તો કે 37 ડિગ્રી ટેમ્પરેચર હશે. તો ત્યારે શું થશે તો કે એ વધુ ને વધુ કાર્બોહાઈડ્રેટના મોલેક્યુલ સાથે બાઇન્ડ કરશે અને એમાંથી ગ્લુકોઝના મોલેક્યુલ બનાવશે. રેડી? તો એ એનુંથી ઓપ્ટિમમ કન્ડિશન. હવે જો આ ઓપ્ટિમમ ટેમ્પરેચરમાં આપણે ચેન્જ કરીએ તો શું થશે તો કે એક તો આપણે કાં તો ઘટાડી દઈએ એટલે કે મિનિમમ ટેમ્પરેચર અને ત્યારબાદ આવશે મેક્સિમમ ટેમ્પરેચર. જો આપણે વધારી દઈએ તો હવે મિનિમમ ટેમ્પરેચર એટલે કે એન્ઝાઇમ છેલ્લે કયા ટેમ્પરેચર સુધી બાઇન્ડ કરી શકે સબસ્ટ્રેટના મોલેક્યુલ સાથે. ભલે પ્રોડક્ટમાં કન્વર્જેશન ઓછું થાય પરંતુ એ શું થાય કે એ એન્ઝાઇમ સબસ્ટ્રેટના મોલેક્યુલ સાથે ઓછામાં ઓછા આ ટેમ્પરેચર સાથે જોઈન્ટ થઈ શકે અને વધુમાં વધુ આ ટેમ્પરેચર. એટલે આપણે એકને મેક્સિમમ અને એકને મિનિમમ કીધું અને ત્યારબાદ એક ઓપ્ટિમમ ટેમ્પરેચર. ઓપ્ટિમમ ટેમ્પરેચર એટલે શું થયું કે એ
ટેમ્પરેચરમાં એન્ઝાઇમ અને સબસ્ટ્રેટ એકબીજા સાથે વધુ સારી રીતે બાઇન્ડ થશે અને વધુ પ્રોડક્ટ બનાવશે. એટલે કે વધુ સબસ્ટ્રેટના મોલેક્યુલ સાથે જોઈન્ટ થશે. હવે જો વધુ સબસ્ટ્રેટના મોલેક્યુલ સાથે જોઈન્ટ થાય તો શું થશે? એ વધુ પ્રોડક્ટ બનાવશે. એટલે એને આપણે કીધું ઓપ્ટિમમ ટેમ્પરેચર. કે જો અહીંયા ગ્રાફ આપી દીધો છે કે સૌ પ્રથમ નીચે ટેમ્પરેચર આપી દીધું, ઉપર ધ ઇન્ક્રીઝિંગ એન્ઝાઇમ એક્ટિવિટી. એટલે કે જેમ જેમ આપણે એન્ઝાઇમની એક્ટિવિટી વધારશું વિથ ધ ટેમ્પરેચર, એટલે કે જેમ ટેમ્પરેચર વધશે એમ એન્ઝાઇમની એક્ટિવિટી પણ વધશે, પરંતુ અમુક લેવલ સુધી. જો અહીંયા આપણે 0થી સ્ટાર્ટ કરીએ કે 0 ટેમ્પરેચર ઉપર એન્ઝાઇમની એક્ટિવિટી લો હતી. જેમ જેમ આપણે ટેમ્પરેચર વધાર્યું 10, 20, 30, 40, તો એમ શું થયું કે આપણો ગ્રાફ વધુ મળતો ગયો. એટલે કે આપણી એન્ઝાઇમની એક્ટિવિટી વધુ મળે. પરંતુ અમુક લેવલ પછી અહીંયા 40 ડિગ્રી ટેમ્પરેચર પછી ગ્રાફ નીચે જાય. એટલે કે ફરી પાછું જો આપણે ટેમ્પરેચર વધારશું તો એન્ઝાઇમ વધુ સબસ્ટ્રેટ સાથે જોઈન્ટ કરશે નહીં, કેમ કે એનું મેક્સિમમ લેવલ આવી ગયું. રેડી? હવે અહીં આપણે ઉદાહરણ લઈએ. માની લ્યો કે કોઈ એન્ઝાઇમનો મોલેક્યુલ્સ હોય કે જે સબસ્ટ્રેટના 1000 મોલેક્યુલ્સ સાથે જોઈન્ટ કરી શકે મેક્સિમમ. તો શરૂઆતમાં આપણે શું કર્યું કે એક એન્ઝાઇમનો અણુ નાખ્યો અને સબસ્ટ્રેટનો એક એક અણુ આપણે એડ કરતા ગયા અને એમાં ટેમ્પરેચર આપણે વધારતા ગયા. રેડી? હવે ટેમ્પરેચર વધાર્યું એટલે કે આપણે 1000 સબસ્ટ્રેટના મોલેક્યુલ સાથે એન્ઝાઇમ બાઇન્ડ કરી શકે. તો આપણે પહેલાં શરૂઆતમાં બંને નાખી દીધા અને એનું રિએક્શન ટાઈમ શું કર્યો તો કે એનું ટેમ્પરેચર આપણે એકદમ 0 ડિગ્રી લઈએ. એટલે સબસ્ટ્રેટ અને એન્ઝાઇમ એકબીજા સાથે પ્રોપરલી બાઇન્ડ થશે નહીં. એટલે પ્રોપરલી બાઇન્ડ નહીં થાય તો શું થશે કે એની એક્ટિવેશન એનર્જી નહીં બને. એક્ટિવેશન એનર્જી નહીં મળે તો પછી પ્રોડક્ટમાં કન્વર્જેશન નહીં થાય. પછી જેમ જેમ આપણે ટેમ્પરેચર વધારતા ગયા એમ એમ અમુક મોલેક્યુલ સબસ્ટ્રેટના એન્ઝાઇમ સાથે જોઈન્ટ થતા ગયા. રેડી? પરંતુ અમુક લિમિટ સુધી, કે અહીંયા 40 ડિગ્રી આપેલી તો 40 ડિગ્રી એ મેક્સિમમ અથવા તો ઓપ્ટિમમ છે. કે એનાથી વધારે જો આપણે ટેમ્પરેચર વધારશું તો એન્ઝાઇમ અને સબસ્ટ્રેટ હવે વધુ જોઈન્ટ નહીં થઈ શકે. એનું ઓપ્ટિમમ આવી ગયું. રેડી? એટલે અહીંયા આપણે ગ્રાફ નીચે મળ્યો. ત્યારબાદ પીએચ. હવે પીએચની અંદર આપને ખબર છે કે પીએચ બે પ્રકારની હોય, એક તો એસિડિક, એક બેઝિક, અને 7 પીએચને આપણે ન્યુટ્રલ પીએચ કહીએ. હવે પીએચ એટલે શું થયું? પહેલાં તો આપણે ખબર પડવી જોઈએ કે પીએચ, વોટ ઇઝ અ પીએચ? તો પીએચ એટલે શું થશે કે કોઈ પણ હાઇડ્રોજન આયનનું કોન્સન્ટ્રેશન આપણે ગણવાનું થાય. હાઇડ્રોજન આયન અથવા તો OH ગ્રુપનું આપણે એની માઇનસ લોગારિધમ ચેક કરવાની થાય કે નેગેટિવ logarithm of the H plus or the OH minus ion is called a pH. એટલે કે કોઈ પણ દ્રાવણની અંદર અથવા તો કોઈ પણ સોલ્યુશનની અંદર એમાં કેટલા H પ્લસ આવેલા છે અને કેટલા OH માઇનસ આયન આવેલા છે એને આપણે એની pH કહીએ છીએ. તો હવે અહીંયા પણ એવું જ થશે કે અમુક એન્ઝાઇમ હશે એ એસિડિકની અંદર વાત ઓપ્ટિમમ હશે, અમુક હશે એ બેઝિક પીએચની અંદર હશે. પરંતુ કેમેસ્ટ્રી બેયની સેમ રહેશે કે જેમ જેમ એસિડિક ઓપ્ટિમમથી નીચે જાય અને ઓપ્ટિમમથી મેક્સિમમ જાય તો એમ એમ એનામાં ચેન્જ થશે, જેવી રીતે ટેમ્પરેચરની અંદર થતું હતું. રેડી? આપી દીધું જુઓ. રેટ ઓફ ધ એન્ઝાઇમ એક્ટિવિટી, ઓપ્ટિમમ પીએચ, મેક્સિમમ પીએચ અને મિનિમમ પીએચ. અહીંયા પણ 3 પોસિબિલિટી રહેશે કે ઓપ્ટિમમ પીએચ સાથે સબસ્ટ્રેટ સાથે વધુ બાઇન્ડ કરી શકશે. હવે આપણે અમાઇલેજ એન્ઝાઇમની વાત કરતા હતા તો એમાં 37 ડિગ્રી એન્ઝાઇમ ટેમ્પરેચર ઓપ્ટિમમ હતું. હવે જો આપણે એની પીએચની વાત કરીએ તો એની પીએચ મેક્સિમમ અથવા તો ઓપ્ટિમમ
ઓપ્ટિમમ એની પીએચ થશે 7.4ની આજુબાજુ, એટલે કે લાઇટલી બેઝિક પીએચ થશે. ત્યારબાદ કોન્સન્ટ્રેશન, કે એન્ઝાઇમનું કોન્સન્ટ્રેશન આપણે જો વધારશું તો એ શું થશે, સબસ્ટ્રેટના વધુ મોલેક્યુલ સાથે બાઇન્ડ કરશે તો પણ આપને વધુ પ્રોડક્ટ મળશે. અથવા તો આપણે સબસ્ટ્રેટનું મોલેક્યુલ વધારી દઈએ તો પણ સબસ્ટ્રેટનો મોલેક્યુલ વધી ગયો તો પણ એ વધુ એન્ઝાઇમ સાથે બાઇન્ડ કરશે. રેડી? તો આપણે છેલ્લે અલ્ટિમેટલી પ્રોડક્ટ જે બનશે એ પ્રોડક્ટ કેવી મળશે, વધારે મળશે. એટલે કે કોન્સન્ટ્રેશનમાં ચેન્જ કરીએ તો પણ આપણે એનું એક પેરામીટર કહી શકીએ. જો અહીંયા આપી દીધું સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન. હવે અહીંયા એક વાત એ જોવાની છે કે આગળના બધા ગ્રાફની અંદર પાછો ડાઉન થતો હતો, અહીંયા ડાઉન થતો નથી, કોન્સ્ટન્ટ રહે ગ્રાફ, કોન્સ્ટન્ટ રહે. કોન્સ્ટન્ટ શા માટે રહે, કે માની લો કે એક મોલેક્યુલ્સ એન્ઝાઇમનો સબસ્ટ્રેટના 1000 મોલેક્યુલ્સ સાથે જોઈન્ટ કરે. રેડી? હવે આપણે એક મોલેક્યુલ્સ એન્ઝાઇમનો આપણી રિએક્શનની અંદર એડ કર્યો અને સબસ્ટ્રેટનું કોન્સન્ટ્રેશન વધારતા ગયા, શરૂઆતમાં 10, 100, 200, 300, 400 એવી રીતે. તો એનો ગ્રાફ વધતો ગયો વધતો ગયો વધતો ગયો. ક્યાં સુધી વધશે, કે જ્યાં સુધી સબસ્ટ્રેટના મોલેક્યુલ્સ 1000 નહીં થાય ત્યાં સુધી વધશે. હવે જો આપણે 1000થી 2000 કરી દઈએ સબસ્ટ્રેટ, પરંતુ એન્ઝાઇમનો મોલેક્યુલ્સ મેક્સિમમ કેટલા અણુ સાથે બાઇન્ડ કરે છે, તો કે 1000 સાથે જ વાત. તો હવે આપણે 2000 નાખી દેશું તો પણ એ રિએક્શન કેવી થશે, કોન્સ્ટન્ટ થશે. રેડી? તો આપણે એની અંદર જો એન્ઝાઇમનો ઉમેરો કરીએ તો વળી પાછી રિએક્શન વધી જશે, પરંતુ આપણે એન્ઝાઇમ વધારતા નથી, માત્ર ને માત્ર સબસ્ટ્રેટનું કોન્સન્ટ્રેશન વધારીએ. રેડી? એટલા માટે શું થઈ છે કે અમુક લેવલ પછી કે એન્ઝાઇમ અને સબસ્ટ્રેટ એકબીજા સાથે મેક્સિમમ બાઇન્ડ થઈ જશે, એટલે કે એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ બની જશે. ત્યારબાદ હવે એન્ઝાઇમ બીજા કોઈ પણ સબસ્ટ્રેટના મોલેક્યુલ્સ સાથે બાઇન્ડ કરશે નહીં, એટલે આપને રિએક્શન રેટ કેવો મળશે, કોન્સ્ટન્ટ મળશે. હવે એન્ઝાઇમના કોન્સન્ટ્રેશનમાં પણ એવું જ કરીએ કે શરૂઆતમાં એન્ઝાઇમનું કોન્સન્ટ્રેશન ઓછું કરીએ, પછી વધારતા જઈએ અને સબસ્ટ્રેટનું કોન્સન્ટ્રેશન ફિક્સ રાખી દઈએ કે આટલા જ અણુ અથવા તો આટલા જ મોલેક્યુલ્સ આપણે સબસ્ટ્રેટના એડ કરવાના છે, તો એમાં પણ એ જ રીતે કોન્સ્ટન્ટ મળશે. રેડી? તો આ હતા એના કોફેક્ટર. હવે ઇનિબિટરની આપણે પછી વાત કરીશું.